નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લિપ્ના ખાન। સમાચારની શરૂઆત કરીશું ગુજરાતને ભેટની સાથે। તો પ્રધાનમંત્રી મોદી થોડી વારમાં પહોંચશે નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું કરશે ખાતમુહૂર્ત। 1142 એકરમાં બનશે પીએમ મિત્ર પાર્ક પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે। દક્ષિણ ગુજરાતને વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। થોડીક જ વારમાં તે ત્યાં પહોંચવાના છે। ખાસ તૈયારીઓ તેમના સ્વાગત માટે પણ કરવામાં આવી રહી છે। તો 1142 એકરમાં પીએમ મિત્ર પાર્ક બનવા જઈ રહ્યું છે, જે પીએમનું ડ્રીમ પ્રોજેક્ટ પણ છે, જેના માટે ખાસી મહેનત પણ કરવામાં આવી છે। કોંગ્રેસ આપના ગઠબંધનનો ફોર્મ્યુલા ફાઇનલ। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। ગુજરાતની 2 બેઠકો પર આપ કોંગ્રેસનું ગઠબંધન ભરૂચ ભાવનગર બેઠક ગઠબંધનથી લડાશે। ભરૂચ ભાવનગર બેઠકથી આપ ઉમેદવાર લડશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। બંને બેઠકો કોંગ્રેસ આપ માટે છોડી શકે છે। તો ગઠબંધન અંગે ચૈતર વસાવાએ દાવો કર્યો કે ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરાશે। અગાઉ ભરૂચ બેઠકથી આપે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। તો તે બાદ ભાવનગર બેઠકથી બોટાદ એમએલએ ઉમેશ મકવાણાને લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા। આ ઉપરાંત હરિયાણામાં એક બેઠક આપના ઉમેદવાર લડશે, તો ચંદીગઢની બેઠક કોંગ્રેસ લડશે। આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે દર્શન કરીને ચૈતર વસાવાએ યાત્રાનો પ્રારંભ કર્યો છે। તો કોંગ્રેસ આપના ગઠબંધનનો ફોર્મ્યુલા ફાઇનલ છે તેવી માહિતી સામે આવી રહી છે। બીજી તરફ ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે। ભરૂચ ભાવનગર બેઠક ગઠબંધનથી લડાશે તેવી પણ માહિતી। ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે। રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે। ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે, ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું। તો આ તરફ કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સૂચક ટ્વીટ કર્યું છે। મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું, મારા પિતાએ મને શીખવ્યું છે કે જીતો કે હારો પરંતુ અંત સુધી લડતા રહો। તેમણે ભરૂચ કી બેટી કરીને પણ પોતાને ટાંક્યું છે। સૂત્રોના મતે ભરૂચ ભાવનગર બેઠક પર આપ કોંગ્રેસનું ગઠબંધન છે અને આ બંને બેઠક પર આપના ઉમેદવાર લડશે, જેના કારણે બંને બેઠકોને કોંગ્રેસ આપ માટે છોડી શકે છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉભા ન રાખે તેવી શક્યતા છે। અગાઉ કોંગ્રેસ તરફથી ભરૂચ બેઠક માટે મુમતાઝ પટેલનું નામ ચર્ચાતું હતું। વધુ માહિતી માટે પ્રણવ જોડાયા છે ફોન લાઈન પર। પ્રણવ, જે માહિતી સામે આવી રહી છે અને સૂચક ટ્વીટ મુમતાઝ પટેલનું, શું અપડેટ્સ? લુબના ચોક્કસ માની શકાય જે રીતે ઇન્ડિયા ગઠબંધન સમગ્ર ભારતની અંદર અલગ અલગ જે પાર્ટીઓ છે એકત્ર થઈ છે। ભારતીય જનતા પાર્ટી સામે ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત થઈ છે, તેની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો મહત્વનો પાર્ટ રહેવાનો છે। ત્યારે ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકની અંદર હાલ જે જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે કદાચ 2 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીએ પોતાની સહમતિ છે તે આપી છે। તેની અંદર ભાવનગરની જે લોકસભા બેઠક છે અને બીજી ભરૂચની લોકસભા બેઠક છે। હાલ સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ સહમતિ સધાઈ છે। ભારતીય જનતા પાર્ટી જે માફ કરજો કોંગ્રેસ પાર્ટી અને જે આમ આદમી પાર્ટી બંને વચ્ચે સહમતિ સધાયું તે પ્રકારની હાલ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે। સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ, પરંતુ આમ આદમી પાર્ટી પણ પોતાના જે ભાવનગરના ઉમેદવાર છે ઉમેશ મકવાણા, જેઓ હાલ બોટાદના ધારાસભ્ય પણ છે, તેઓની નામ જાહેરાત તેઓએ સત્તાવાર કરી હતી। એ જ રીતે ભરૂચમાંથી જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, તેના નામની પણ ક્યાંક ને ક્યાંક એ વાત ચાલી રહી છે। તો બીજી તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે લડવાની વાત થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક થઈ રહી છે। તો બીજી તરફ અહેમદ પટેલે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા, જે માનવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ પદ ઉપર તેઓ હર હંમેશા માટે રહ્યા છે। સોનિયા ગાંધીના તેઓ સલાહકાર રહી ચૂક્યા છે। અહેમદ પટેલ જે સ્વર્ગસ્થ થઈ ગયા છે, તેના જે પુત્રી છે
મુમતાજ તેઓએ પણ ક્યાંક ને ક્યાંક દાવો નોંધાવ્યો છે કે તેઓ પણ ભરૂચથી ચૂંટણી લડી શકે છે. એટલે ત્યાં ત્રિપક્ષીય જંગ ચોક્કસપણે જોવા મળશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ ગાંધીનગર સચિવાલય પહોંચી ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યો છે. શિક્ષકોની કાયમી ભરતીની ઉમેદવારોએ માંગ કરી છે. શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી ન કરાતા ઉમેદવારો પણ રોષે ભરાયા છે. રજૂઆત અને વિરોધ કરવા આવેલા તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. ઘટ હોવા છતાં ભરતી નથી કરાઈ તેવું તેઓ કહી રહ્યા છે. મોટી સંખ્યામાં ભરતી આપો. અમે ટેટ પાસ ઉમેદવાર છીએ, લાયક ઉમેદવાર છીએ. 6 વર્ષ પછી તમે એક્ઝામ લીધી છે તો અમારી વાત સમજો, અમારી લાગણીને સમજો અને કાયમી શિક્ષકોની ભરતી કરો. સમાચારમાં આગળ વાત અમદાવાદમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર. મણિનગરમાં જ્વેલર્સમાં 12 લાખની લૂંટ કરીને તસ્કરો ફરાર થયા. મણિનગરમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સમાં હથિયારની અણીએ 12 લાખની લૂંટ કરીને ફરાર થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. મણિનગર પોલીસે 4 લૂંટારૂ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો જૂનાગઢના માણાવદરમાં થયેલ 9 લાખથી વધુની લૂંટનો મામલો. આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો. આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. વંથલી કોર્ટમાં 15 લાખ રૂપિયા ભરવાના હોઈ આરોપી દિનેશ કાલરિયાએ લૂંટનો પ્લાન રચ્યો હતો. ગત તારીખ 13 માર્ચના રોજ 9,31,000ની 3 અજાણ્યા શખ્સો લૂંટ કરી હોવાની ફરિયાદ ખુદ આરોપી દિનેશ કાલરિયાએ જ નોંધાવી હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા રસ્તાના સીસીટીવી ચેક કરતા ફરિયાદીનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી દિનેશ કાલરિયા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. વડોદરાના સાવલી કનોડા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. કનાડા પોઈચા રોડ પર ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ખેતરેથી બાઇક લઈ પરત ફરતા રાજેન્દ્ર પટેલ નામના ખેડૂતનું ઘટના સ્થળે મોત થયું છે. સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. ડમ્પર સાવલી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં મહિલાનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટન્ટ કરતો વિડીયો સામે આવ્યો છે. મહિલા છૂટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેવો સ્ટન્ટ કરતી જોવા મળી હતી. આ પ્રકારના સ્ટન્ટથી અકસ્માત સર્જાવાની શક્યતા વધુ રહે છે. તો મોડી રાત્રે અકસ્માત સર્જાય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે. અમદાવાદથી આ પ્રકારના સ્ટન્ટ કોઈનો જીવ પણ લઈ શકે છે. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણના કેસ મામલે મૌલાનાના જામીન મંજૂર કરાયા છે. મોડાસા સેશન્સ કોર્ટે મૌલાનાના જામીન મંજૂર કરતા સાબરમતી જેલમાંથી સાંજ સુધીમાં મૌલાના બહાર આવી શકે છે. ભડકાઉ ભાષણને લઈને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી. 5 દિવસના રિમાન્ડ બાદ મૌલાનાને કસ્ટડીમાં મોકલાયો હતો. દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરાઈ છે. દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે. ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા, જેના કારણે 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થયું હતું. હાલ ઝડપાયેલા સંજય પંડ્યા 2022 થી 2023 દરમિયાન દાહોદ પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએસ સહિત 11 આરોપીઓને પોલીસે હજુ સુધી ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક ધરપકડ.